દૃશ્યમ ફિલ્મ ભાગ 1 અને 2 માં જોઈને વૃદ્ધની કરવામાં આવી હતી. પ્રેમિકાએ તેના ભાઈના મોબાઈલમાં દૃશ્યમ ફિલ્મ જોઈને ભાગી જવા માટે વૃદ્ધને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. સાંતલપુરના જાખોત્રા ગામેથી વૃદ્ધની લાશ મળવા મામલો. પ્રેમ પામવા માટે વૃદ્ધની કરપીને હત્યા કરવામાં આવી. જાખોત્રા ગામના જને અડોશ પડોશમાં રહેતા ગીતાબેન ઉંમર વર્ષ 22 તેમજ ભરતભાઈ લુભાભાઈ જહાભાઈ આહિર ઉંમર વર્ષ 21 આ બંને નામના આરોપીઓએ કરી હત્યા. વૃદ્ધની હત્યા કરનાર પ્રેમી પંખીડા મુંબઈ ખાતે સ્થાયી થવાના હતા. જે મુદ્દે પ્રેમી ભરતે 15 દિવસ પહેલા જ મુંબઈમાં ભાડેથી ઘર રાખી આવ્યો હતો. ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું. એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું. સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ, એણે 4 ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો. વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે, એટલા માટે એને ટાર્ગેટ કરેલો. આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખ્યાલ નહોતો. આરોપીનું નામ સાહેબ શું છે? આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ, ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર. અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ લુભાભાઈ આહિર. એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સંડોવાયેલા ખરી? ના, હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ આવતી નથી. અને આ લોકોને ક્યાંથી એલસીબી દ્વારા પકડવામાં આવ્યા હતા? પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેને પકડી લીધા છે. મૃતકનું નામ છે હરજીભાઈ સોલંકી.